जय श्री कृष्ण मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે બે સૂત્રોની ચર્ચા કરી હતી। એક હતું sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા। આપણે sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b કયો તો એ છે, અને આપણે લખી શકતા હતા sin આલ્ફા પ્લસ બીટા ગુણ્યા sin આલ્ફા માઇનસ બીટા, अथवा आ बाजू होय तो આપણે આવી રીતે લખી શકતા હતા। બીજું એક હતું cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા। તો આની જગ્યાએ આપણે લખી શકીએ છીએ cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા માઇનસ બીટા, બરાબર। હવે આજે આ સૂત્રના આધારે આપણે દાખલાની ચર્ચા કરવી છે। ફર્સ્ટ એક્ઝામ્પલ છે sin સ્ક્વેર 37.1 અંશ માઇનસ sin સ્ક્વેર 7.1 અંશ। ઓકે, એટલે આ જોવા જાવ તો sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા જેવું છે। તો આપણે આને લખી શકીએ sin આલ્ફા પ્લસ બીટા ગુણ્યા sin આલ્ફા માઇનસ બીટા। ઓકે, આ પહેલું સૂત્રનો ઉપયોગ કર્યો। હવે આ બંનેનો સરવાળો કરો એટલે આ આવશે sin 45, બરાબર। 37 ને 7 44 ને એક અડધું અડધું 45, અને આ બંનેની બાદબાકી કરો તો આ મને મળશે sin 30। sin 45 ની કિંમત છે 1/√2 અને sin 30 ની કિંમત 1/2, તો આપણો જવાબ આવશે 1/2√2, બરાબર। એકદમ સિમ્પલ દાખલો છે। બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે। એની અંદર sin સ્ક્વેર 52.5 sin સ્ક્વેર 52.1 વત્તા cos સ્ક્વેર 7.1 આવું કંઈક આપેલું છે। હવે આપણી પાસે જે સૂત્ર છે એ કઈ રીતનું છે? sin સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર છે અથવા cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર છે। આ જે છે ને એ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર છે। હવે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર 1 થઈ શકે, પણ ક્યારે? કે જ્યારે બંનેના ખૂણા સરખા હોય તો। અહીંયા ખૂણા સરખા નથી। હું એક કામ કરું છું, આ જે cos સ્ક્વેર છે એને sin સ્ક્વેરમાં ફેરવું। કઈ રીતે? તો કે 1 માઇનસ sin સ્ક્વેર 7.1 વત્તા sin સ્ક્વેર 52.1। ક્લિયર? અચ્છા, આને આવી રીતે પણ લખી શકીએ આપણે કે 1 માઇનસ sin સ્ક્વેર 52.1 આ પ્લસ માઇનસ sin સ્ક્વેર 7.1। હવે જુઓ તો આ જે પદ છે આની જે થઈ ગયું sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા। તો આપણે એનો ઉપયોગ કરીએ કે ભાઈ 1 પ્લસ sin આલ્ફા પ્લસ બીટા ગુણ્યા sin આલ્ફા માઇનસ બીટા। ઓકે, આ આવશે તમારા માટે 1 પ્લસ sin 60 ગુણ્યા sin 45, બરાબર। 1 પ્લસ sin 60 એટલે થાય √3/2 અને sin 45 એટલે 1/√2। લસા લઈ લો તો આ આવશે 2√2 પ્લસ √3/2√2। આ આપણો આન્સર થઈ ગયો। અહીંયા √2નું કરણી કરી છેદને સમય બનાવવો હોય તો બનાવી શકાય। ક્લિયર? વધુ એક દાખલો છે, એની અંદર આપણને કીધું છે cos સ્ક્વેર 52.1 પ્લસ cos સ્ક્વેર 172.1। પહેલું તો છે ને આ 172.1 છે ને એનું આપણે કંઈક ઉપાય કરી લઈએ। કઈ રીતે? કે દાખલા તરીકે
cos સ્ક્વેર 52.1 વત્તા cos સ્ક્વેર. જનરલી 90 કરતાં મોટો ખૂણો હોય ને એટલે પહેલું કામ એ કરવાનું કે એને પહેલાં ચરણમાં લાવી દો, અને આવી રીતે લખી શકાય 180.7 180 માઇનસ 7.1 જો 72 છે, 7.5 એમાં બાદ કરી દો 180માંથી તો આવી જાય. આ આવશે તમારા માટે cos સ્ક્વેર 52.1 વત્તા cos સ્ક્વેર, બરાબર. 180 એટલે પાઈ માઇનસ, ખરેખર બીજું ચરણ આવે, બીજા ચરણમાં કોસ ઋણ હોય પણ વર્ગ છે, વર્ગ હોય એટલે કોઈ નિશાની સાથે મતલબ નથી. હવે આપણી પાસે આવ્યું cos સ્ક્વેર 52.1 અને cos સ્ક્વેર 7.1. આપણી પાસે જે સૂત્ર છે cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા છે. અહીંયા બંને કોસ છે તો આપણે આપણા નિત્યસમની મદદથી એકને સાઇનમાં ફેરવી. દાખલા તરીકે આને હું લખું છું કે 1 માઇનસ સાઇન સ્ક્વેર 7.1, બરાબર. તો આ એકડો એમને એમ રહેવા દઉં. આગળ આવશે 1 પ્લસ કોસ સ્ક્વેર 52.1 માઇનસ સાઇન સ્ક્વેર 7.1. એટલે જો કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા આવું આપણી પાસે આવી ગયું. આ 1 પ્લસ કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. તો 1 પ્લસ કોસ 60 અને કોસ 45. હજી હમણાં જ આપણે ગણ્યું એ રીતે થઈ જશે. કોસ 60 એટલે 1/2, કોસ 45 √2, 2√2 પ્લસ 1 અપોન 2√2, બરાબર. એટલે બેઝિકલી જો સૂત્ર તમને ફાવતા હશે તો કોઈ દાખલો અઘરો નથી. વધુ એક દાખલો જોઈએ. આ સાબિતી જેવો છે દાખલો. આપણે સાબિત કરવાનું છે સાઇન સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ કોસ વર્ગ a માઇનસ બી પ્લસ cos સ્ક્વેર બી માઇનસ 2 cos a માઇનસ બી ઇન્ટુ cos a ઇન્ટુ cos બી. આપણે કંઈક આવું કરવાનું છે. આના બરાબર આ છે. હવે હું આના ઉપર કામ કરીને લાવી દઈશ. કઈ રીતે? તો કે જો સૌથી પહેલી વસ્તુ અહીંયા cos a માઇનસ બી છે જો, અને આપણી પાસે cos સ્ક્વેર a માઇનસ બી છે. તો આ પહેલું જે cos સ્ક્વેર બી છે ને એને હું સાઈડમાં લઈ લઉં, વત્તા આ cos સ્ક્વેર એ માઇનસ બી અને આખું પદ માઇનસ 2 cos એ માઇનસ બી cos a cos બી. ક્લિયર? હવે આ બંને પદમાંથી આ પહેલું પદ એમને એમ રહેવા દો. આ બંને પદમાંથી cos a માઇનસ બી કોમન લીધો આપણે, cos a માઇનસ બી બાર. અહીંયા એક cos a માઇનસ બી માઇનસ 2 cos a cos બી આવી ગયું આપણી પાસે. આ cos સ્ક્વેર બી cos સ્ક્વેર a માઇનસ બી. હવે આની અંદર cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર વાપરીએ આપણે, એટલે cos a cos b પ્લસ sin a sin b માઇનસ 2 cos a cos b. હવે જો તા એક cos a અને 2 cos a એટલે એક બાદ થઈ ગયા. એટલે આપણી પાસે કંઈક આવશે cos સ્ક્વેર b વત્તા cos a માઇનસ b માઇનસ cos a cos b પ્લસ sin a sin b. આ cos સ્ક્વેર b એઝ ઇટ ઇઝ, આ cos a માઇનસ b એમને એમ. આમાંથી માઇનસ કોમન લઉં તો આ માઇનસ થઈ જાય આગળનું પદ. તો અંદર શું આવશે? cos a cos b માઇનસ sin a sin b. બરાબર?
આ cos સ્ક્વેર બી માઇનસ cos એ માઇનસ બી, આ બંને એટલે આપણી પાસે આવે cos એ પ્લસ બી, આવું કંઈક મને મળે. હવે આ બંનેને આપણે થોડુંક ધ્યાનથી જોઈએ તો હું થોડુંક ચેન્જ કરું. કઈ રીતે? cos છે યુગ્મ વિધેય છે એટલે હું આને લખી શકું cos બી માઇનસ એ, અને એ જ રીતે અહીંયા પણ cos બી પ્લસ એ. બરાબર, cos વિધેયમાં અંદર તમે નિશાની ચેન્જ કરી શકો કારણ કે મારે લાવવાનું છે સાઇન સ્ક્વેર એ. તો આ આપણી પાસે સૂત્ર છે cos સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા, cos સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા માટે cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. હવે છૂટું પાડો તો જો આ કેન્સલ થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ શું થઈ ગયું? સાઇન સ્ક્વેર એ આપણો આન્સર આવી ગયો. ક્લિયર? હવે થોડા સરવાળાના જે સૂત્ર કર્યા હતા એના આધારિત દાખલા લઉં છું. આ બધા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, જો પ્રેક્ટિસ માટેના છે ખાસ, કારણ કે તો જ તમને સૂત્ર યાદ રહેશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, એમાં એવું કીધું છે tan 45 વત્તા થીટા. બરાબર, આજનો આ 5મો દાખલો. -1 tan 45 પ્લસ થીટા પ્લસ 1 બરાબર tan થીટા સાબિત કરવાના છે આપણે. બહુ જ સિમ્પલ દાખલો છે. અચ્છા, શરૂઆત આપણને એવું જ થાય કે આપણે જલ્દી 45 વત્તા થીટા છે તો આલ્ફા પ્લસ બીટાનું જે રીતે વિસ્તરણ કરતા હોય એ રીતે કરીએ. પણ થોડી ધીરજ ધરો તો આ એકડાની જગ્યાએ tan 45 લખી શકાય, અને નીચે પણ એ રીતે કરું, પણ નીચે થોડુંક જુદું કરું છું. કઈ રીતે? તો કાંઈ ન હોય એટલે એની સાથે એકડો ગુણાકારમાં હોય કે નહીં, તો આને આમ પણ લખી શકાય કે નહીં. તો જુઓ તો આ tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થયું, tan આલ્ફા tan બીટા 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. જે સૂત્ર લખાવ્યા છે એ થોડાક રિફર કરજો તો તમે આને લખી શકો tan આલ્ફા માઇનસ બીટા. તો 45 ગયા, શું જવાબ આવી ગયો? tan થીટા. જો છે આપણી પાસે, તમારી પાસે આ સૂત્ર છે tan a પ્લસ બી બરાબર tan a tan b 1 માઇનસ tan a tan b. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ. બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે tan 63 ઇક્વલ ટુ cos 18 પ્લસ sin 18 અપોન cos 18 માઇનસ sin 18. બરાબર. હવે 18, તમે 18 ઉપર વિચારો. આપણને જે tan 63 આપ્યું છે એને 18 ઉમેરી અથવા 18 બાદ કરીને વિચારો તો 45 વત્તા 18 કરશો ને તો 63 થશે. તો tan 63 ને આમ લખી શકાય, જોવો તો કે tan 45 વત્તા 18. બરાબર. હવે આનું સૂત્ર tan a પ્લસ બીનું, બરાબર, અહીંયા a માઇનસ બી છે, આપણે tan a પ્લસ બીનું સૂત્ર શું આવશે કે tan આલ્ફા પ્લસ tan બીટા 1 માઇનસ tan આલ્ફા tan બીટા. હવે tan 45 ની કિંમત આપણી પાસે છે શું છે? 1. તો આ આવશે 1 પ્લસ tan 18 અપોન 1 માઇનસ tan 18. આપણે જવાબ જોતો છે કોસ અને સાઇનમાં, તો tan ને સાઇન કોસમાં ફેરવી દઈએ. 1 પ્લસ સાઇન 18 અપોન કોસ 18 1 માઇનસ સાઇન 18 અપોન કોસ 18. લસા લઈ લો તો તમારા માટે આવશે અહીંયા cos 18 પ્લસ સાઇન 18. ઉપર નીચે છેદ જે સરખા થશે એટલે કેન્સલ થઈ જશે, અને નીચે આવશે cos 18 માઇનસ સાઇન 18. જો આપણે આ પ્રૂવ કરવાનું હતું. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ. બહુ મસ્ત દાખલો છે એક.
હવે આ દાખલાની અંદર તમને કીધું છે કે tan a પ્લસ બી બરાબર 3 આપ્યા છે, બરાબર, અને tan a માઇનસ બી બરાબર 2 આપેલા છે. તમારે tan 2a અને tan 2b ની કિંમત શોધવાની છે. હવે એક હું શોધી દઈશ, એક તમારી જાતે તમારે કરવાનું છે. ઓકે, સિમ્પલ દાખલો છે. જો આ tan 2a હોય ને આવી રીતે લખ્યું હોય તો ન ચાલે. જુઓ તો કે tan a પ્લસ બી પ્લસ a માઇનસ બી થાય કે નહીં? જુઓ તો આ તમે ઓપન કરો બ્રેકેટ તો બી કેન્સલ થઈ જશે. a પ્લસ a કેટલા થઈ ગયા? 2a થઈ ગયું. તો આ tan a આલ્ફા પ્લસ બીટા આવું સૂત્ર થયું. અને tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો તો શું આવશે? tan આલ્ફા એટલે tan a પ્લસ બી પ્લસ tan બીટા a માઇનસ બી અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. હવે આપણી પાસે બધી કિંમત છે. tan a પ્લસ બીની કેટલી છે? 3. આ 3 પ્લસ 2 નીચે આવશે 1 માઇનસ 3 ઇન્ટુ 2 આ 5 માઇનસ અપોન 1 માઇનસ 5 તો આ આવશે -1. આ tan 2a આવ્યું. હવે આવી જ રીતે tan 2b ની શોધ્યું હોય તો અહીંયા માઇનસ કરી દો એટલે a કેન્સલ થઈ જશે. b પ્લસ b 2b થઈ જશે. તો એ તમારી જાતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, નેક્સ્ટ બાજુ જઈએ આપણે. 5મો દાખલો અને આજનો આપણો 8મો દાખલો એ કંઈક આવી રીતે કહે છે cos 6 પ્લસ sin 6 છેદમાં cos 6 માઇનસ sin 6 બરાબર √3 cos 9 માઇનસ sin 9 અપોન cos 9 પ્લસ √3 sin 9. આપણે કંઈક આ રીતનું સાબિત કરીને આપવાનું છે, બરાબર. ચાલો, હવે એકદમ સિમ્પલ દાખલો છે. બંને બાજુ લેવું છે તો કંઈક એવી રીતે આપણે પસંદ કરીએ કે જે બંનેને કોમન આવતું હોય. દાખલા તરીકે અહીંયા 9 અને આ બાજુ 6 છે. 9 અને 6 નો કોમ્બિનેશન કરીએ કંઈક એવું મળે કે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 45 વત્તા 6, બરાબર, 45 વત્તા 6 એટલે 51 થાય. અને આ બાજુ હું કંઈક આવી રીતે કરું 60 માઇનસ 9 કેટલા થશે? 59 થઈ જાય, સોરી 51 થઈ જાય. એટલે આ પણ 51 છે, આ પણ 51 છે. બંને બાજુ tan ફંક્શન લાગુ પાડું છું. જો આ tan 45 પ્લસ 6 અને આ બાજુ છે tan 60 માઇનસ 9. હવે tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આ બાજુ અને tan આલ્ફા માઇનસ બીટાનું આ બાજુ મૂકવું તો આ આવશે tan 45 પ્લસ tan 6 1 માઇનસ tan આલ્ફા એટલે tan 45 ઇન્ટુ tan બીટા એટલે tan 6. એ જ રીતે અહીંયા tan આલ્ફા માઇનસ બીટા તો tan 60 માઇનસ tan 9 1 પ્લસ tan 60 ઇન્ટુ tan 9. હવે tan 45 ની કિંમત આપણને ખબર છે. tan 45 એટલે 1 પ્લસ tan 6 નીચે આવશે 1 માઇનસ tan 6. tan 60 એટલે √3 માઇનસ tan 9 અને નીચે આવશે 1 પ્લસ √3 ગુણ્યા tan 9. હવે આપણે બધું જોઈએ છે સાઇન કોસમાં, તો સાઇન કોસમાં એને ચેન્જ કરો તો આ આવશે 1 પ્લસ sin 6 અપોન cos 6 છેદમાં 1 માઇનસ sin 6 અપોન cos 6. આ √3 માઇનસ sin 9 અપોન cos 9 1 પ્લસ √3 sin 9 cos 9. હવે આને LCM લઈ લો એટલે જો તમારો ડાબા બરાબર જબા થઈ જશે. ક્લિયર? હવે જો બે દાખલા કિંમત શોધવાના છે. કઈ રીતે છે? જો ફર્સ્ટ એક્ઝામ્પલ હું એવું કહું કે ભાઈ મારે કિંમત શોધવી છે tan 5π/12.
અને એક આપણે કિંમત શોધશું કોટ 7π/12. બરાબર, આ બે કિંમતો આપણે પસંદ કરી છે કે ભાઈ એક આપણે શોધ્યું છે tan 5πની અને એક શોધ્યું છે કોટ 7π/. તો આને આપણે કંઈક આવી રીતે લખીએ કે tan 3π + 2π/12. જો મેં શું કામ કર્યું, 3 × 4 એટલે 12 અને 2 × 6, π/4 અને π/6 આ બંનેની વેલ્યુ મને ખબર છે. એવી જ કિંમતો પસંદ કરો કે જેમાં તમારી વેલ્યુ જે છે એ તમને ખબર પડે. બરાબર, અહીંયા 6 + 1 ન કરાય, 6 - 1 ન કરાય, π/12ની કિંમત આપણને ખબર નથી. એટલે હવે આપણે tan α + β નું સૂત્ર વાપરીએ તો tan π/4 + tan π/6 upon 1 - tan π/4 tan π/6. tan π/4 ની કિંમત 1, π/6 એટલે 1/√3, એ જ રીતે 1 - 1/√3. તો આ કંઈક મને મળશે √3 + 1/√3 - 1. આને આપણે કરણી કરી દો છેદને સમયકરણ કરવા માટે, તો ઉપર તમને મળશે √3 + 1નો સ્ક્વેર, પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. આ 3 + 2√3 + 1/2, 2 કોમન નીકળ્યા તો 2 + √3/2, કેન્સલ કરી દો 2, તો 2 + √3 આન્સર થઈ ગયો. હવે સેમ પેટર્ન છે અહીંયા. કઈ રીતે? તો cot 7π/ છે તો આને આપણે લખી શકીએ 4π + 3π/12. બરાબર, 4 × 12 એટલે આપણને મળશે cot π/3 π/4. હવે મેં તમને cot α + β નું સૂત્ર નથી આપ્યું, પણ cot α + β અથવા a + b બરાબર cot a cot b -1. જો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ આવશે. બરાબર, અને cot a + cot b. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. આ આવશે cot π/3 cot π/4 -1 છેદમાં cot π/3 + cot π/4. cot π/3 cot 60 ની કિંમત આવશે 1/√3 cot π/4 એટલે 1, અને નીચે આવશે 1/√3 + 1, તો ઉપર આવશે 1 - √3, નીચે આવશે 1 + √3. હવે તમે આનાથી છેદનું સમીકરણ જાતે કરજો. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. બહુ જ સરસ મજાનો દાખલો છે. બે દાખલા છે ખરેખર એક સરખા. પહેલું છે a + b = π/2. એકના આધારે બે છે. આપણે સાબિત કરવાનું છે tan a = tan b + 2tan a - b. હવે એક આપણે આવું સાબિત કરવું છે કે tan 65 tan 25 + 2 tan 40. ઓકે, ચાલો. આ પહેલું tan a બરાબર જે છે તો પછી tan b, આ 2m ને tan α - β નું સૂત્ર કરીએ આપણે. તો tan a એટલે એ જ તે 1 + tan a tan b. હવે જો તમે અહીંયા a + b = π/2 છે તો એનો મતલબ કે અહીંયા હું આમ લખી શકું b = π/2 - a. આ સૂત્રના આપ્યું છે એના આધારે. તો જ્યાં b દેખાય અહીંયા એવી રીતે કરી શકો તમે. તો સૌથી પહેલાં લખીએ કે tan b તો π/2 - a પ્લસ 2m આ tan a
આ 10 પાઈ બાય 2 માઇનસ એ છેદમાં 1 પ્લસ 10a 10 પાઈ બાય 2 માઇનસ એ. હવે 10 પાઈ બાય 2 માઇનસ એટલે 90 ઓછા એ એટલે વિધેય બદલાય. વિધેય થઈ ગયું cot a, આ 2 એમનેમ, આ થઈ ગયું 10a cot a 1 પ્લસ 10a ગુણ્યા cot a. હવે 10 ગુણ્યા cot એટલે 1 થઈ ગયા. ખૂણા સરખા હોય તો 1 થઈ શકે. તો આ આવશે 2 10a માઇનસ cot a છેદમાં 2 કેન્સલ કરી દો. cot a માઇનસ cot a બંને કેન્સલ, તો શું જવાબ આવી ગયો? 10a. હવે આ દાખલો આ જ છે. કઈ રીતે? દાખલા તરીકે અહીંયા હું એમ કહું કે 65 વત્તા 25 બરાબર 90 થાય. a પ્લસ b બરાબર પાઈ બાય 2 છે ને, તો એમ માનો કે a ઇઝ ઇક્વલ ટુ અહીંયા 65 છે અને b ઇઝ ઇક્વલ ટુ 25 છે. બરાબર? તો કંઈક આવી રીતે થાય. જો 1065 બરાબર 1025 વત્તા 2 10 65 માઇનસ 25, કારણ કે 40 એટલે 65 ઓછા 25 થાય કે નહીં. હવે આ બેની કમ્પેરિઝન કરો તો જો 1065 એટલે આપણે a લીધો છે, 65 એટલે 10a, આ 10b લીધો છે, આ 210 a માઇનસ b લીધું છે કે નહીં. જુઓ તો આ બે સરખું થઈ ગયું. જે રીતે અહીંયા કર્યું છે અહીંયા આંકડામાં કરવાનું છે. અહીંયા આલ્ફા બીટા હતું.